સુરતમાં 5 વર્ષ પહેલા હીરાની કંપનીએ ચેક બાઉન્સ કેસ કર્યાના મામલે તમામ પરિવાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસે ન્યાયની માંગ લઈ પહોંચ્યા છે। સુરતમાં 5 વર્ષ પહેલા હીરાની કંપનીએ ચેક બાઉન્સ કેસ કર્યાના મામલે તમામ પરિવાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસે ન્યાયની માંગ લઈ પહોંચ્યા છે। 35થી વધુ પરિવાર ચેક બાઉન્સ કેસમાં જેલની હવા પણ ખાઈ ચૂક્યા છે। કેપી સંઘવી હીરાની કંપનીએ ખોટા કેસ કર્યા હોવાના પરિવારના આક્ષેપ છે। 5 વર્ષ પહેલા નાના યુનિટોમાં ખોટ ગઈ હોવાથી કેપી સંઘવીને ચૂકવણું કરાયું હતું। સિક્યુરિટી પેઠે રાખવામાં આવેલા ચેક કેપી સંઘવીએ પરત ન આપ્યા હતા। પંચો અને ડાયમંડ એસોસિએશનની હાજરીમાં નાના વેપારીઓએ કેપી સંઘવીને ચૂકવણું કર્યું હતું। ચૂકવણું કરાયું તેમ છતાં કેપી સંઘવી કંપનીએ સિક્યુરિટીના ચેક પરત આપ્યા ન હતા। આ ચેક બેંકમાં નાખી બાઉન્સ કરાવી તમામ સામે કેસ કર્યા હતા। ન્યાય નહીં મળે ત્યાં સુધી પરિવાર લડત ચલાવશે। મારું નામ ભીંગરાડિયા ઈલા દીપકભાઈ છે। મારા પતિ હીરાના ધંધા સાથે સંકળાયેલા હતા। આજથી 6 વર્ષ પહેલા કંપનીએ નુકસાન કર્યું તો નુકસાની પેટે ડાયમંડ એસોસિએશનમાં બધું આપી દીધું હતું અને ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં જે કાંઈ ચૂકવણું થયું એ લીધું અને કેપી સંઘવીએ ત્યારે ચૂકવણું લીધું ત્યારે એમણે એમ કીધું હતું કે આપણે જે ચેક છે એ રિટર્ન કરવામાં આવશે। તો અત્યારે એમણે કાયદાના વિરુદ્ધ જઈને ચેક છે એ બેંકમાં નાખીને બાઉન્સ કરેલો છે અને ચેક બાઉન્સ કરીને અમારા બધા ઉપર કેસ કરેલો છે। તો અમે અહીંયા ન્યાય માંગવા આવ્યા છીએ।